મિત્રો ડીપી એટલે કે દીનદયાળ પોર્ટ ઓથોરિટીની ક્યાંક કહેવાય કે કુંભકર્ણની નિંદ્રામાંથી ઓચિંતાની આંખો ખુલે છે અને ડાયરેક્ટ ટેન્ડર ઇસ્યુ કરવામાં આવે છે જે વિરાથી જંગી સુધીનું 5000 એકડમાં જે પણ દબાણ માટેનું એક ટેન્ડર ઇસ્યુ કરવામાં આવે છે ત્યારબાદ આખો વિવાદ સર્જાય છે। એ વિવાદને લઈ આજે આપણા સાથે તમે જોઈ શકો છો નાના આગરિયાના વકીલ તરીકે હરેશભાઈ હુંબલ આપણી સાથે છે અને કહી શકાય કે અત્યારે કઈ રીતે નાના આગરિયાનો સફાયો કરી અને પોતાની આખી રણનીતિ જે તૈયાર કરવામાં આવી છે અત્યારે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના જે અધિકારીઓ છે ત્યારબાદ ત્યાંના પીઆરઓ છે દાદલાણી સાહેબ તેના મેં એમને પૂછા કરી ખુલાસો લીધો કે સાહેબ ઓચિંતાનું તમને આ આજે કઈ રીતે દબાણ દેખાણું તો એમાં અનેક રહસ્યો બહાર આવ્યા અને એ જ રહસ્યોનો આજે ખુલાસો કરશે હરેશભાઈ નમસ્કાર જી એ ખાસ કરી ઓચિંતાની આવી રીતે કુંભકર્ણ કહેવાય કે 40 થી 50 વર્ષ ત્યાં જે રોજીરોટી પોતાના જે કમાતા હોય નાના આગરીઓ એવી રીતે અને અત્યારે ઓચિંતાનું દબાણ દૂર કરવાનો એક ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યો। આ બધા વિષયને લઈ તમે શું કહેશો? જી હમણાં છેલ્લા આપણે 10 દિવસથી કચ્છમાં જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે કે ડીપીએના જે દબાણ હટાવવામાં જે ડીપીની જમીનોમાં જે છે તેના દબાણો દૂર કરવા માટે એક ઓફલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। તો તે માટેની વિગતો આજે આપણી સમક્ષ જે છે કે આ જે મૂળ મુદ્દો જે આનો કેપીટીની જમીન માટેનો જે એ લોકોએ એક ટેન્ડર બહાર પાડીને કચ્છ મિત્રમાં જાહેર નોટિસ આપી કે ભાઈ જે કેપીટીના જે પણ લેન્ડ ઓન જે કેપીટીની જમીનો ઉપર દબાણો છે બધા ખુલ્લા કરવામાં આવે એવી એ લોકોએ કચ્છ મિત્રમાં 23 જાન્યુઆરી 2026 નોટિસ બહાર પાડી। આ નોટિસમાં એવું છે કે એમાં કોઈ જાતનો કોઈ ઉલ્લેખ નથી કે આ કઈ જગ્યાના દબાણો હટાવવાના છે, સોલ્ટના છે કે ગાંધીધામ સિટી કે આદિપુર સિટી, કોઈ જાતના ખુલાસા વગર એક જનરલ પબ્લિક નોટિસ આપી। એના આધારે એ લોકોએ 24 જાન્યુઆરીથી સીધા ડાયરેક્ટ બુલડોઝરો ત્યાં મૂકવાનો ત્યાં કને ચાલુ કરી દીધું। એટલે અમે થોડીક એમાં તપાસ કરાવી નાના અગરિયાઓના અત્યારે વકીલ તરીકે લોકો મને ત્યાં એપોઇન્ટ કર્યો છે। તો આ બધી એની વિગતો ત્યાં તપાસતા એવું અમને માલુમ પડેલી છે અને બધી ઓથેન્ટિક બધા ઓન પેપર અમે બધી માહિતી લીધી કે આખું જે આ સ્કેમ છે એ ટોટલ 60 કરોડ જેટલા કેપીટીના જે પૈસા ઉપાડી અને ભ્રષ્ટાચાર કરવા માટે જ આખું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। એનો મૂળ ખુલાસો કહું તો જે અત્યારે ટોટલ કેપીટી દ્વારા 5000 એકરનું એક આ ટેન્ડર LS01/2026 એમ કરીને આ ટેન્ડર એ લોકોએ ઓફલાઈન બહાર પાડ્યું અને એ આખી આપણી પાસે ટેન્ડરની કોપી પણ છે કે જે ટેન્ડર 1 જાન્યુઆરી 2026 ઓફલાઈન એ લોકો ઇસ્યુ કર્યું અને 9 તારીખને પૂરી કરી દીધું। એટલે ખાલી 8 દિવસ માટે અને એ પણ ઓફલાઈન। આજે કોઈ પણ ગવર્મેન્ટનું ટેન્ડર હોય તો સરકારના નિયમો પ્રમાણે 2 લાખથી ઉપરનું કોઈ પણ ખર્ચ કરવાનું થાય તો ફરજિયાત ઓનલાઈન ટેન્ડરિંગ ને એનો જે એમાં સ્પેસિફાઈડ જે ટાઈમ મેન્શન કરેલો છે એટલા ટાઈમ પૂરતો એને ઓનલાઈન રાખવાનું હોય। એવી કોઈ પણ પ્રોસેસ ફોલો કર્યા વગર એક મોટો સ્કેમ કરવા માટેનું હતું। એના માટે થઈને જ કેપીટીના અધિકારીઓ જેમાં હું નામ લઈને કહીશ તેના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણી, તેના એસ્ટેટ ઓફિસર શ્રી રેડ્ડી અને કેપીટીના ચેરમેન SK સિંઘ આ બધાએ સાથે મળી અને કે જેમાં પોર્ટ અને શિપિંગના દેશના રાજ્ય કક્ષાના મંત્રી શાંતનુ ઠાકોર, એક અમદાવાદના એક મોટા નેતા નરેન્દ્ર પરમાર અને આપણા કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને અત્યારે જેનો સોશિયલ મીડિયામાં ખૂબ મોટા પાયે જેનો અત્યારે વિરોધ ચાલી રહ્યો છે એવા ધવલ આચાર્ય અને એક હજી પણ કચ્છના એક બીજા મોટા ગજાના નેતાના પુત્ર આ બધા સાથે મળી અને આ 60 કરોડ રૂપિયાનો એક સ્કેમ કરવા માટે કેપીટીમાંથી આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું। હવે ટેન્ડરની વાત કરું તો 9 તારીખે આ ટેન્ડરની પ્રક્રિયા એ લોકો પૂરી કરી દીધી અને 30,000 રૂપિયા પર એકરનો ભાવ નક્કી કરી કુલ 16 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે અત્યારે 5000 એકરનું। હવે આવી રીતના ટોટલ એ લોકોએ 5 ટેન્ડર નીરોભાઈ બનાવ્યા છે કે 25,000 એકર એ લોકોએ અંદાજિત એક આશરો કર્યો કે આપણે 5,000ના 5 ટુકડા કરવાના એટલે આપણે 16 કરોડનો ભાવ નક્કી કર્યો એક ટેન્ડરનો એટલે ટોટલ 5 ટેન્ડર એટલે 80 કરોડ રૂપિયા ટોટલ માટેના આ બધા ટેન્ડર સ્ટેપ બાય સ્ટેપ અત્યારે એક ટેન્ડર બહાર પાડ્યું છે, મહિના 2 મહિનામાં પાછું બીજું ટેન્ડર આવશે। એવી રીતના કરી અને 80 કરોડ રૂપિયાનો આખો આ ભ્રષ્ટાચાર માટેનો મોટો એ લોકો દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું। પછી જ્યારે અમે આની તપાસ કરી તો આ ટેન્ડર અત્યારે કચ્છની કોઈ એક આશાપુરા કરીને કોઈ ફર્મ છે એમને આ ટેન્ડર મળ્યું અને 8 પાર્ટી કે જેને આમાં બીડ ભરી હતી એ પણ જે કેપીટીના જે જૂના કોન્ટ્રાક્ટર હતા એની પાસેથી જ ઓફલાઈન બીડ લેવામાં આવી એટલે કે કોટેશન લેવામાં આવ્યું। કોઈ જાતનું ટેન્ડરિંગ કર્યા વગર કે ભાઈ ભાવ લેવામાં આવે આ બધો એરિયો ક્યાં દબાણ હટાવવાનો છે એરિયો પહેલાનો ત્યાંનો સર્વે કરવામાં આવે એવી કોઈ પણ જાતની પ્રોસેસ કરી નહીં। જે કેપીટીમાં જે કોન્ટ્રાક્ટર જૂના કામ કરતા હતા એમની પાસેથી ત્યાં કને ઓફિસમાં બોલાવી અને ચેમ્બરની અંદર જ બધા હાથેથી બધા કોટેશન બનાવ્યા કે ભાઈ તમારો 40,000 ભાવ, તમારો 50,000 એમ કરીને એક 30,000નો ભાવ નક્કી કર્યો અને નક્કી કરીને આ ઓફલાઈન ટેન્ડર બહાર પાડી અને 9 તારીખના આશાપુરા કરીને જે ફર્મ છે એને ટેન્ડર એલોટ પણ કરી દેવામાં આવ્યું। હવે એના પછીની વાત કરું તો
કંડલા પોર્ટ એટલે કે અત્યારે હાલે જેનું નામ અત્યારે દીનદયાલ પોર્ટ ઓથોરિટી છે, એ દીનદયાલ ઓથોરિટી દ્વારા આપણા કચ્છના કચ્છ મિત્ર અખબારમાં એક આ 23 જાન્યુઆરીના એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી. 9 તારીખના ટેન્ડર પૂરું થયું અને એના માત્ર 15 જ દિવસમાં એક આ નોટિસ ઇસ્યુ કરવામાં આવી કે ભાઈ જે પણ કંઈ અમારી ડીપીએની જમીનો જેમના પણ દબાણો છે એ બધાએ ખુલ્લા કરી દેવા અને કોઈ પણ અનધિકૃત કરશે તો એના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તેમજ અન્ય લાગુ પડતા કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી. એક આવી આપણે અહીંયા નોટિસ ઇસ્યુ કરવામાં આવી 23 જાન્યુઆરીના, અને 23 જાન્યુઆરીના નોટિસ ઇસ્યુ કરીને એના આગલા જ દિવસે અમારા ત્યાં જે નાના અગરિયાઓના પ્લોટ આવેલા છે કે જે સરકારશ્રી દ્વારા મહેસૂલ વિભાગ કલેક્ટર સાહેબ દ્વારા 10-10 એકરના પ્લોટ કરીને જે તે ટાઈમે ફાળવવામાં આવેલા છે. એટલે સરકાર દ્વારા જે પ્લોટો ફાળવવામાં આવેલા છે જેની લીજ હજી ચાલુમાં છે, ઘણા બધા લીજ જેની રિન્યુઅલ જે અત્યારે પેન્ડિંગમાં છે, પણ એ લોકો અરજી તો ત્યાં કરી જ દીધી છે. એટલે હાલે એ લોકો પ્રોડક્શન કરવા માટેનું સરકાર તરફથી જ એમને મંજૂરી મળેલી છે. એવા પ્લોટોમાં 24 જાન્યુઆરીના અંદાજે લગભગ 100 જેટલા હિટાચી મશીનો ત્યાં લગાવી બુલડોઝર, અને ત્યાં બીજા જ દિવસથી મીઠાના પાડા તોડવાનું ચાલુ કરી દીધું. હવે કોઈ પણ આપણે એક તો જ્યાં જાહેર નોટિસ તો એ લોકો રજાના આગલા દિવસે પ્રસિદ્ધ કરી. તમને ખબર છે 24, 25 અને 26 આ 3 દિવસ જાહેર રજાઓ હતી. એટલે એમને ખબર હતી કે શનિ રવિ ને સોમ 3 દી જાહેર રજા છે, ત્યાં સુધી તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કોર્ટમાં કે કોઈ પણ કચેરીમાં જઈ નથી શકવાનું, જાહેર રજા હતી. એટલે આ 23 તારીખના નોટિસ પ્રસિદ્ધ કરી કે કોઈને કાંઈ સમય આપ્યા વગર, સાંભળ્યા વગર સીધા ડાયરેક્ટ 100 જેટલા બુલડોઝર ત્યાં મૂકી અત્યારે ખારી રોવરની પાછળ, અને પછી આ બાજુ તોણા બાજુ આ બે જગ્યાએ 100 બુલડોઝર, ભારેમાં ભારે પોલીસ બંદોબસ્ત તેમજ પોતાના પ્રાઇવેટ ગુંડા કે જેમના હું તમને ફોટા પણ બતાવું, ત્યાં ગણધારી ગુંડાઓને અત્યારે ત્યાં રાખી અને આ 23 જાન્યુઆરીથી આ દબાણની પ્રવૃત્તિ હટાવવાનું જે એ લોકોએ નામ આપ્યું છે કે દબાણો દૂર કરવાનું, ખરેખર દબાણો દૂર કરવાની આ પ્રવૃત્તિ જ નથી. આ પ્રવૃત્તિ છે 80 કરોડ રૂપિયા ઉપાડવા માટેનું આ ટેન્ડર છે. અને એના માટે આ જે તે ટાઈમે દિવ્ય ભાસ્કરમાં પણ એક આ મોટો અહેવાલ 24 જાન્યુઆરીના પ્રસિદ્ધ થયો કે કેપીટીના ટેન્ડરમાં ઓનલાઈન કે ઓફલાઈન એમ કરીને એક આ દિવ્ય ભાસ્કરમાં પણ મોટા પાયે ત્યારે અખબારમાં આવ્યો. અને ત્યારે ભાસ્કરના જે છે તંત્રી એમણે આના કંડલા પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીની એમાં પ્રતિક્રિયા લીધી કે સાહેબ જે અત્યારે ટેન્ડર માટેની જે ભ્રષ્ટાચારના આરોપ ઉઠ્યા છે એના ઉપર આપનું શું કહેવું છે? તો દાદલાણીએ ટેન્ડર વિશેના ખુલાસો કરવાની જગ્યાએ આમાં એવું છાપ્યું કે કોઈ પણ વ્યક્તિ અગર અમારી ડીપીએની લેન્ડ ઉપર કોઈ પણ દબાણ હશે તો અમે એના ઉપર લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરશું, એવી ધમકી આ ઓમપ્રકાશ દાદલાની દેવામાં આવી. ખરેખર તો એને ભાસ્કર વાળાએ આ એને ટેન્ડરનો ખુલાસો પૂછ્યો હતો કે તમારા દ્વારા જે આ 40 થી 50 કરોડના ટેન્ડરની જે વાતો થઈ રહી છે એના ઉપર તમારે શું ખુલાસો કરવો હોય, તો એ ખુલાસાની જગ્યાએ ઉલટાની ધમકી આપે છે અત્યારે. અચ્છા, ધમકી આપી એના પછી અમારા એસોસિએશન દ્વારા ત્યાં આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યાં ડીપીએના ચેરમેનને કે સાહેબ આ બધી જે આ બધા જે અત્યારે આ ટેન્ડરની જે અત્યારે પ્રક્રિયા છે એને હાલ પૂરતી તમે સ્થગિત રાખીને પહેલા તપાસ કરો. પણ ત્યાં કને કોઈ આશ્વાસન ખાલી આપવામાં આવ્યું, પરંતુ કોઈ જાતની સૂચના હજી સુધી આપવામાં નથી આવી. આજે 8 દિવસ થઈ ગયા, ત્યાં અત્યારે 120 જેટલા હિટાચી ચાલુ છે અને મીઠાના કાચા પાડા તોડવાનું હજી પણ ત્યાં ચાલુમાં છે. તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે આ રીતનું ખુલાસો લેવામાં આવ્યો તો ટેન્ડરની જગ્યાએ એમ કહેવામાં આવ્યું કે લેન્ડ ગ્રેબિંગને એક દાખલ કરવામાં આવશે. તો આ એક જાણવાનો વિષય નથી કે પોતાનું કઈ રીતે પોતે આ બધું ટેન્ડરને બારોબાર ઓફલાઈન જે રિલીઝ કરી નાખ્યા તો આટલું મોટું કૌભાંડ થઈ રહ્યું છે. પર પ્રતિ એકર 30,000 રૂપિયા એટલે કે અત્યારે 16 કરોડનું કૌભાંડ થવાની તૈયારીમાં છે. તો આમાં આ લઈને તમે કેવી રીતે આમ બધાને જાગૃત કરશો કે તમે આગળની લડત કઈ રીતની હશે રણનીતિ? જી, આમાં મૂળ મુદ્દો એ છે કે જ્યાં 16 કરોડનું અત્યારે જે ટેન્ડર છે એના ટેન્ડરની સામે ખર્ચો ખાલી અત્યારે 1 કરોડનો છે. એટલે 1 કરોડની સામે 16 કરોડનું ટેન્ડર આ લોકો બહાર પાડ્યું. એવી જ રીતના જે ટોટલ 5 ટેન્ડર છે 80 કરોડના, 80 કરોડની સામે ખર્ચો ખાલી 2 કરોડનો છે. અને બીજું નીરવભાઈ આ પણ એક પહેલી વાર હિસ્ટ્રીમાં બન્યું. તમારે વાત પહેલા મારે કહેતા ભૂલાઈ ગઈ સૌ આપણા દર્શકો માટે અને જે આપણે જાહેર જનતા સાંભળે છે કે આ કેટલો મોટો ભ્રષ્ટાચારમાં કોઈ ખામી રહેવા નથી દીધી. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં કોઈ પણ ગવર્મેન્ટ ઓથોરિટીને દબાણ હટાવવાની જે પણ કામગીરી કરતા હોય એ લોકો કોઈ પણ ઓથોરિટી પોતે જાતે કરતી હોય કે પહેલા એનું ડિમાર્કેશન થાય, એને નોટિસ ઇસ્યુ થાય, એનો જવાબ લેવામાં આવે, પછી એનું દબાણ હટાવવા માટેની કાર્યવાહી જે પણ ઓથોરિટી દ્વારા કરવામાં આવતી હોય છે કે જે એના માટે મશીનરી પોતે ભાડે રાખે, મજૂરોને ભાડે રાખે, અને આ એક એની એસઓપી છે. પણ એની જગ્યાએ આ લોકોએ આમાં કરપ્શન કરવા માટે દબાણ હટાવવા માટેનું પણ ટેન્ડર બહાર પાડ્યું કે જે પણ હિસ્ટ્રીમાં પહેલી વખત છે, અને ડીપીએન હિસ્ટ્રીમાં તો પહેલી જ વખત કે દબાણો દૂર કરવા માટેનું પણ ટેન્ડર. એટલે આ લોકો અત્યારે આ બધી આમાં કરપ્શન કરવા માટેના નવા જે પદ્ધતિઓ જે આપણે જોઈ રહ્યા સાંભળી રહ્યા છીએ, આ એક એનો ઉત્કૃષ્ટ નમૂનો છે કે દબાણો દૂર કરવા માટેના 80 કરોડના ટેન્ડરો કે જે ખરેખર દબાણો કોઈ દબાણની વ્યાખ્યામાં પણ નથી આવતા. હું તમને આગળ કહું છું, દબાણોની જે વ્યાખ્યામાં જ નથી આવતા એવી જમીનો માટેના 2 કરોડનો જે ખર્ચો છે ખાલી ઓનલી, એ 2 કરોડની સામે 80 કરોડનો ટેન્ડર બહાર પાડ્યો. અને કોઈ પણ આ દબાણ દૂર કરવા કે કોઈ પણ સરકારી આ લોકોને ટેન્ડર હોય તો એના માટે એક એસઓપી છે કે પહેલા થર્ડ પાર્ટી એસ્ટિમેટ આનું કઢાવવું પડે.
પહેલા પોતે કેપીટીઓ ઈ એસ્ટિમેટ કરે ને ઈ એસ્ટિમેટ ઉપર પછી ગવર્મેન્ટને સ્ટેચ્યુરી એના ઉપર રૂલ્સ છે કે પછી થર્ડ પાર્ટી એસ્ટિમેટ થાય, એક વેલ્યુ નક્કી થાય કે ખરેખર એકચ્યુઅલ બેસિસમાં ત્યાં કેટલો ખર્ચો આવવાનો છે, ત્યાં એના પછી ટેન્ડરની વેલ્યુ નક્કી થાય અને ઓનલાઈન ટેન્ડર પ્રસિદ્ધ થાય. ઓફલાઈન ટેન્ડર તો ક્યાંય હોતું જ નથી હિસ્ટ્રીમાં. એટલે આ બધું એ લોકો ઓવર વેલ્યુએશન કર્યું, કોઈ થર્ડ પાર્ટી એસ્ટિમેટ ક્યાં કરાવ્યા નથી, અને કરાવ્યા હશે તો એ પણ ત્યાં કને મેડ પીપળા કરી અને ઓન પેપર એ લોકો ત્યાં દેખાડી દીધું હશે. બાકી ત્યાં કને એકચ્યુઅલમાં 80 કરોડનો કોઈ ખર્ચો જ નથી, કારણ કે ત્યાં કોઈ બિલ્ડિંગો નથી, કોઈ સ્ટ્રક્ચરો નથી, સિમેન્ટનું કોઈ બાંધકામ નથી. તો 80 કરોડનો ખર્ચો આ ટેન્ડર આટલો બધો અહીંયા કેવી રીતના ત્યાં કને એસ્ટિમેટ એ લોકો બનાવ્યો કે અમને આના માટે 16 કરોડનો ખર્ચો લાગવાનો છે. 5000 એકર માટે 16 કરોડ એટલે આજે આ બધા પબ્લિકના જ પૈસા છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ છે, પછી દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ થયું, એટલે ટ્રસ્ટ એ એક આપણી ચેરિટી એક્ટ મુજબ નોંધાયેલું ટ્રસ્ટ છે સરકાર દ્વારા, કે જે પબ્લિકના પૈસાથી પબ્લિક માટેનું કામ કરતું એક ટ્રસ્ટ છે. અને એનો આ લોકો અત્યારે બહુ જ એનો મિસયુઝ કરી અને ત્યાંથી પબ્લિકના ટ્રસ્ટના ફંડ ઉપાડવા માટે થઈ, ભ્રષ્ટાચાર કરવા માટે થઈને જ આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ જમીન માટેનો કોઈ ડીપીનો હેતુ આમાં જણાઈ આવતો નથી. હરેશભાઈ, તમારી માલિકીની જમીન હોય, સમજી લો, એના ઉપર કોઈ આવીને બેસી જાય, તમે વેલ્યુએશન ગણી લો કે 5 લાખ રૂપિયા છે, તો તમે શું સામે પાર્ટીને 2.5 લાખ રૂપિયા એનું ખાલી કરાવવા માટે દેશો? આ એક જાતનું પોતાની પ્રોપર્ટીની રખેવારી કરવી એ પોતાના ફરજમાં આવતું હોય, એની જિમ્મેદારી. કેમ કે આટલા લોકો નાઇટ ડ્યુટીમાં હોય છે, ચારે બાજુ ગન લઈ ડીપીએના લોકો ફરતા જ હોય છે ચારે બાજુ. આટલું બધું દબાણ થઈ ગયું, એમ કેવા માંગે છે કે દબાણ થઈ ગયું, તો એમાં એનો પણ કાંઈક પોતાની ખામી હશે ને આમાં? જી, એના માટે તો બધી વાતો સંભળાય છે કે અત્યાર સુધી આ કેપીટીના અધિકારીઓ દ્વારા હપ્તા લેવામાં આવ્યા અને હપ્તા લઈને એ લોકોએ સામેથી ત્યાં દબાણ કરવા દીધો કે તમે કાંઈ પણ આમાં મીઠાના પાડા માટે પાછળ કાચું દરિયાનું પાણી લેવા માટેના પાડા બાંધશો તો જ તમે અમને હપ્તા આપશો. એટલે એ લોકોએ પહેલા તો આ બધું દબાણ કરાયું છે કેપીટીના અધિકારીઓ દ્વારા, અને ત્યાં એ લોકોના માસિક હપ્તા ત્યાં બાંધેલા હતા. એ હપ્તાઓ પોતે ચાલુ કરાવ્યા, પોતે જ આ બધું કર્યું, અને ફરી પાછું એ જ હટાવવા માટે કે રાજકીય નેતાઓને હવે આમાંથી 80 કરોડ રૂપિયા ઉપાડવા છે, તો એની પાછા જે કેપીટીના અધિકારીઓએ જે દબાણ કરાવ્યું હતું પૈસા લઈને, એને જ ફરી એ લોકો પૈસા ઉપાડવા માટે આવી રીતના માટીના પાડા દૂર કરવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું. બીજી તમને એક વાત કહું કે આ આપણે જે તે સમયે લીજ આપવામાં આવેલી છે, એમાં સરકાર દ્વારા જ આ દરિયાઈ પાણીનું મીઠું, ત્યાં આપણે દરિયાઈ પાણી લઈ અને મીઠું પકાવવા માટેની જમીન છે, એટલે દરિયાઈ પાણી લેવા માટેનો અગરિયાઓને રાઈટ છે એઝ પર લો. અને તે પાણી લેવા માટેના જ ત્યાં કને મીઠાના તળાવો માટેના ત્યાં કાચા પાડા બાંધવામાં આવ્યા છે, અને એ પાડાને જે અત્યારે ડીપીએ જેમાં દબાણની વ્યાખ્યામાં ગણે છે, એ ખરેખર દબાણની વ્યાખ્યામાં જ નથી આવતો. આજે કોઈ પણ તમારે પાણી લેવું હોય નીરોભાઈ, તો દરિયાનું પાણી કોઈ સીધું આવી જાય કારખાનામાં તો કોઈ કારખાના ટકવાના નથી. એના માટે ફરજિયાત ત્યાં કને માટીના પાડા બાંધવા પડે. એ માટીના પાડા જ આ ત્યાં ફક્ત બાંધવામાં આવ્યા છે. અને એમાં પણ અમારા અગરિયાઓ દ્વારા એવી ત્યાં રજૂઆત લેખિત મૌખિક કરી કે અમે આ રીવા જે છે એ અમને અત્યારે આ સિઝન પૂરતું પાછળના જે તળાવો કે જે સો કોલ્ડ જે એ લોકો કહે છે દબાણ, ખરેખર તો દબાણ પણ નથી, પણ તેમ છતાં અગર માની લો તો અમને આ સિઝનનો ક્રોપ લેવા માટે, મીઠાનો ક્રોપ લેવા માટે તમે અમને મહિલાત આપો, તમે પહેલા અમને નોટિસ આપો, DIL દ્વારા પહેલા માપણી અને સર્વે કરાવો, અને એના પછી આ બધી પ્રક્રિયા કરો. સરકારનો નિયમ પણ એમ જ કહે છે કે કોઈ પણ માની લો કે દબાણ હોય તો પહેલા તે દબાણ કરતાને તમારે નોટિસ એને આપવાની હોય, એને પોતાનો પક્ષ રજૂ કરવા માટેનો તક આપવાની હોય, એને પુરાવા રજૂ કરવાના હોય, એના પછી તમારે એને નોટિસ આપી અને દિવસ 7 કે દિવસ 10નો ટાઈમ આપી પછી તમારે દબાણ દૂર શરૂ કરવાનું હોય. આ તો તમે 23 તારીખના જાહેર રજાના દિવસે તમે નોટિસ પ્રસિદ્ધ કરો અને સીધા ત્યાં બીજા જ દિવસે ત્યાં કને 100 ઇટાચી 100 બુલડોઝરો લઈ પોલીસ બંદોબસ્તનો ભારે કાફલો લઈને ત્યાં તમે પહોંચી જાઓ. આ તો કઈ રીતના યોગ્ય કહેવાય? અંતિમ પ્રશ્ન બાજુ જઈશ. અત્યારે ફક્ત નાના અગરિયાઓનો જ મરો છે, હું તમારે જણાવવામાં આવ્યું. જે મોટા જે છે લોકો એ અત્યારે સુરક્ષિત છે, એમને કાંઈ તકલીફ નથી. આ વિષયને લઈ અને તમારી આ વકીલ તરીકે આગળની રણનીતિ શું રહેશે? આ બધા જી, હવે આ જે ટેન્ડર છે એના વિરોધમાં પણ જે એક બીજી પાર્ટી જે ટેન્ડર ભર્યું હતું સૂરજ કન્સ્ટ્રક્શન કરીને, એ પણ ત્યાં હાઈકોર્ટમાં અત્યારે હાલે ત્યાંની મેટર ચાલુમાં છે. એ હાઈકોર્ટમાં જ્યારે મેટર ગઈ તો ત્યારે ત્યાં કેપીટીના એડવોકેટે ત્યારે કાંઈક એવી ત્યાં રજૂઆત કરી છે કે અમે જ્યાં દબાણો હટાવવા માટે ઓફલાઈન જે પ્રક્રિયા કરી એમાં એને એવો ખુલાસો કર્યો કે ત્યાંના કચ્છના ડીએસપી એવો રિપોર્ટ આપ્યો કે અગર અમે ટેન્ડર ઓનલાઈન કરત કે ઘણું પબ્લિકલી થાત તો ત્યાં બહુ મોટા પાયે હોબાળો અને હોવાલો થવાની શક્યતા હતી. એવો એક એને ખોટો ત્યાં કને મિસપ્રિટેશન હાઈકોર્ટને પણ અહીંયા કને ગેરમાર્ગે દોરી. કેમ કે કોઈ એવો ડીએસપીનો રિપોર્ટ કોઈ આવ્યો હોય કે આટલું બધું મોટા પાયે થશે અને આખો કચ્છમાં બહુ મોટો થશે, એવો કોઈ ઇસ્યુ અહીંયા કને હતો નહીં. અગર કેપીટી પહેલાથી કરી દે, જાણ કરી દે તો પણ એનો રસ્તો પોઝિટિવલી નીકળી જાય. અમારું કચ્છ સ્મોલ સ્કેલ એસોસિએશન છે જેના પ્રમુખ હાલે બચ્ચુભાઈ આહિર છે, એમણે પણ ત્યાં કને કેપીટીના ચેરમેને એ જ રજૂઆત કરી કે સાહેબ અમે અહીંયા મીઠાના જે અગરિયાઓ છે અમે તમને સાથે મળીને અમે કોઓપરેટ આપવા જ્યારે તૈયાર છીએ, ત્યારે 80 કરોડના ટેન્ડર બહાર પાડવાની તમારે ક્યાં જરૂર પડી? પછી ત્યાં કોઈ પણ અગરિયા હોય ત્યાં પ્લોટ ઉપર જઈને કોઈ કાંઈ માથાકૂટ કોઈ નથી કરતા, કોઈ ત્યાં એમને બધો કોઓપરેટ આપે છે. તેમ છતાં ધમકી કરવા માટે બંદૂકધારીઓને ત્યાં બેસાડી દીધા છે. 100 જેટલા ત્યાં પોલીસ બંદોબસ્ત છે બધી સાઇટો ઉપર, અને ફૂલ અત્યારે બુલડોઝર ત્યાં કઈ ચાલી રહ્યા છે. બીજું એક તમને ટેન્ડરનો તમને કેટલો આમાં એ લોકોએ પોતાના
માટે થઈને ટેન્ડર જાણે હાથે બનાવ્યું એવી રીતના આમાં ક્લોઝ આપી છે. એ તમને બતાવું કે કોઈ પણ જ્યારે ટેન્ડર સરકારી જમીનનું ટેન્ડર જ્યારે પણ કે માની લો દબાણની પ્રક્રિયા દૂર થાય ત્યારે જે પણ ઓથોરિટીઓ માની લો કલેક્ટર છે, પ્રાંત છે, કોઈ પણ કે ડીપીએ, તો પોલીસ બંદોબસ્તની અરજી કોણ કરે? કોઈ પણ જે હિટાચી વાળો હોય એ કરવાનો છે કે ઓથોરિટી? કોઈ પણ ઓથોરિટી જ કરે, કલેક્ટર કરે, યા તો ડીસી કરે, યા તો ડીપીએ કરે. પોલીસ બંદોબસ્તના પૈસા ભરીને એ જ પોલીસને આપી શકે. પણ આ ટેન્ડરમાં જો નીરવભાઈ એવી ક્લોઝ છે અને એવી રીતના આમાં કર્યું છે કે પોલીસ બંદોબસ્ત એન્ડ એક્સપેન્સ thereof shall be sole responsibility of the bidder. એટલે કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવાનો અને એનો ખર્ચો કોન્ટ્રાક્ટરે આપવાનો. એટલે આ પણ તમે જો કેટલી ગુંડાગર્દી કહેવાય કે કોન્ટ્રાક્ટરને મજા આવે એનું પોતે દબાણ હટાઈ આવે અને પોતાની મજા આવે એને પોતાની પોલીસ લઈ જવાની. આ પણ એક પહેલી વખત આવી રીતના બન્યો. બીજું આમાં લખેલું છે નેસેસરી પરમિશન ટુ બી ટેકન બાય ધ બિડર એટ ધેર રિસ્ક એન્ડ કોસ્ટ. હવે ડીપીએની જમીન છે તો એ નક્કી કરવા માટે થઈને એની બધી પરમિશન, એના નિયમો એ બધું કોણ લે? ડીપીએને લેવાનું હોય. એની જગ્યાએ આમાં એવું કીધું કે કોન્ટ્રાક્ટરે લેવાની. હવે કોન્ટ્રાક્ટર તો પોતાનું જ્યાં બિલ પકાવું છે, હવે બિલિંગની સિસ્ટમ છે એ તમને દેખાડો. જો હવે આમાં આપણે એમનું જે આ એક ટેન્ડરમાં ક્લોઝ છે બિલ ટુ બી સબમિટેડ મંથલી, બરાબર. હવે આમાં ટોટલ આ 5000 એકરનો માની લો ટેન્ડર છે, તો પેમેન્ટ કન્ડિશનમાં ક્લોઝ બી માં એવું લખેલું છે કે 50% shall be released on the satisfactory removal of encroachment from land parcel of 1000 acres each after survey and demarcation of the clear land. એટલે 5000 એકરનું ટેન્ડર છે 16 કરોડનું, અને પેમેન્ટ એને ખાલી એ લોકો 1000 એકર હટાવી દેશે એને ક્લિયર કરવા માટે, અને સીધું એને 50% પેમેન્ટ આપી દેશે. 50% કામગીરી નથી કરવાની, પણ ખાલી 1000 એકર તમે હટાવી દો એટલે તમે આવીને અમારી પાસેથી 8 કરોડ રૂપિયા તમે અમારી પાસેથી લઈ જાજો. એટલે આ મોસળમાં જમણ અને મા પીરસનાર, આ એવી રીતનું આખે આખું ટેન્ડર છે. બીજી એમાં એક ક્લોઝ એવી છે પેમેન્ટ કરવા માટેની કે જે પણ આનો આ 1000 એકર કે 5000 એકર એ એરિયો નક્કી કરવા માટેની જે માની લો કે કોઈ પણ માપણી કર્યા વગર કે ડીઆઈએલ હોય તો જ પરફેક્ટ થાય કે આટલા એકરનું દબાણ દૂર કર્યું, કેટલું દબાણ હતું. એ પણ આમાં એવી રીતના એ લોકો આમ ટેન્ડરમાં સગવડ આપી છે કે ઇમેજરી પ્રૂફ ઓફ ધ વર્ક કમ્પ્લીશન ડ્યુલી સપોર્ટેડ બાય વિડીયો એન્ડ ઇમેજ શૂટ્સ ઓફ ધ સાઇટ્સ બિફોર સ્ટાર્ટ ઓફ વર્ક એન્ડ આફ્ટર કમ્પ્લીશન ઓફ વર્ક ઇન્ક્લુડિંગ ડ્રોન શૂટ એન્ડ ઇમેજ ફાઇલ્સ. એટલે ડ્રોન દ્વારા આ લોકો શૂટિંગ કરશે અને પેમેન્ટ નક્કી કરશે કે આટલું દબાણ દૂર કરી દીધું. હવે આવી રીતના ક્યાંય પણ હોય, કોઈ પણ એનું મેજરમેન્ટ કોણ કરે? ત્યાં રૂબરૂ સ્થળ ઉપર જઈને ઓથોરિટી કોઈ પણ હોય, ગવર્મેન્ટની ડીઆઈએલઆર ગણો કે કોઈ પણ થર્ડ પાર્ટી એજન્સી ગણો કે જે માપણીનું કામ કરતી હોય, એ નક્કી કરે કે આટલા એકર તમે દબાણ દૂર કર્યું. આમાં એવી રીતના ઘરની આપણે ઘર મેળે જે સમજૂતી હોય એવી રીતના કરી દીધું કે ના તમે અમારા ઘરના છો, આપણે ખાલી ડ્રોનથી શૂટિંગ લઈ અને આપણે નક્કી કરી લઈશું કે તમે 1000 એકર દબાણ તમે દૂર કરી દીધું. બીજું આમાં 1000 એકર જે માની લો 5000 દૂર કર્યું, હવે ત્યાં કાંઈ પણ મીઠાના પાડા હોય એની આગળ ત્યાં આગળ ક્રીક આવેલી છે, બરાબર. ત્યાં દરિયાની મોટી મોટી ક્રીકો છે, ત્યાં ક્રીકમાં ત્યાં ખરાબાની જમીન છે. તો હવે આ તો એમાં ઈ પણ જમીન આમાં ગણી લેશે ડ્રોનથી કે અમે પહેલા અહીંયા દબાણ હાટું અને અત્યારે અમે હટાયું. કે ડ્રોનમાં તો કઈ ખ્યાલ નથી પડવાની કે પહેલા ત્યાં કને ખુલ્લી વેસ્ટલેન્ડ હતી કે મીઠાના પાડા કેટલા 1 મીટરના હોય. ડ્રોનને ત્યાંથી કેમ ખબર પડશે કે પહેલાથી 1 મીટરનો પાડો હતો કે નહોતો? એટલે એરિયો પણ આખે આખો વિશાળ આ લોકો માપી કરી અને આ બધા 1000 એકર 5000 25000 કે 50000 જે એને મજા આવશે આમને આમ અગર જો ચાલ્યું આવ્યું તો હું તો 80 કરોડ કહું છું, પણ આ તો કદાચ 80 ને પણ 160 કરોડ સુધી પહોંચાડી દેશે. આ બધી એવી વસ્તુ છે આ ટેન્ડરની. જી તો મિત્રો, હરેશભાઈએ ખૂબ સંક્ષિપ્ત રીતે આખો જે આ ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યું છે એની સમજણ આપી. હવે અગરિયાઓને નક્કી કરવાનું છે કે આગળ આ બાબતે કઈ રીતે આગળ વધવું, અને આ રીતે જે ઓફલાઈન ટેન્ડર જે ઓચિંતાનું એક કહેવાય કે આગરિયા ઉપર એક જાતનું કહેવાય કે ગ્રહણ નાખી દીધું છે કે ફટાફટ આ બધું માથે જબરજસ્તીથી અને પોલીસ સાથે રાખી, ગુંડાઓને સાથે રાખી હરેશભાઈ જે આક્ષેપ કર્યા છે એ રીતે ને આ રીતે અત્યારે ખાલી કરવામાં આવી રહ્યું છે. તો હરેશભાઈ, એક લાસ્ટ પ્રશ્ન, આગળની રણનીતિ શું રહેશે હવે આ બધી વિષયને લઈને? જી, અમારા બધા અગરિયાઓ જે છે એ બધા આગળની જે પ્રમાણે ત્યાં રણનીતિ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ એમાં વધશું. જી, એ બધી અત્યારે વિચારણામાં છે. અમારા અગરિયાઓ દ્વારા જે પણ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે અને અમારા કચ્છ સ્મોલ સ્કેલ એસોસિએશન દ્વારા જે પણ નક્કી કરવામાં આવશે એ મુજબ અમારા પછી આગળ ત્યાં વધવામાં આવશે. તો મિત્રો, આ તો તમે ઘણી વખત સાંભળ્યું ઘરનો ધુઓ અને ઘરના ડાકલા એના જેવું બધું કામકાજ છે. પોતે કઈ રીતે ટેન્ડર આખું ઇસ્યુ કરી અને આમાં કઈ રીતે કૌભાંડ કરવું એનું મોટું એક ષડયંત્ર નક્કી કરવામાં આવ્યું છે. અને આ ષડયંત્રના ભાગરૂપે અત્યારે હરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે ઓછામાં ઓછું 80 કરોડ રૂપિયાનું અત્યારે કહેવાય કે કૌભાંડ થવાનું નજીકના સમયમાં જણાશે. બાકી અત્યારે એમાં 2.5 થી 3 કરોડ રૂપિયાનો ટોટલ ખર્ચો છે. એની સામે અત્યારે કોર્ટના જે પણ અધિકારીઓ છે કે એના સાથે જે સંકળાયેલા લોકો છે, જે રાજકારણી કહી શકાય કે અથવા તો એના સાથે અધિકારીઓ કહી શકાય, એ કઈ રીતે અત્યારે લોકોના પૈસાનું અત્યારે પાણી કરશે એ જોવાનું રહ્યું. બાકી આ બધા વિષયને લઈ તમે શું માની રહ્યો, ખરેખર કૌભાંડ થયું છે કે નથી થયું, તમામ વસ્તુ મને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.